ત્યારે પોલીસ તંત્રના મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ ન્યૂઝ જોવા મળી રહ્યા છે। તો આજે રાજ્યના જે ડીજીપી છે તે નિવૃત્ત થવા જઈ રહ્યા છે, ત્યારે ડીજીપી વિકાસ સહાય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા છે। ડીજીપી વિકાસ સહાય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા અને વિદાય સમારંભની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વિકાસ સહાયની ગાંધીનગરમાં વિદાય સમારંભ યોજવામાં આવશે। વિદાય સમારંભની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। ડીજીપી વિકાસ સહાય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા છે, જ્યારે ડીજીપી વિકાસ સહાયની વિદાય સમારંભ હવે ગાંધીનગર ખાતે યોજાવાની છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થવાના છે। આજે તેમના કાર્યકાળનો અંતિમ દિવસ છે। પોલીસ ભવન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ આયોજિત કરવામાં આવશે। અત્યારથી જ સમિયાણો બાંધી દેવામાં આવ્યો છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો રાજ્ય પોલીસ ભવન છે જેની અંદર વિકાસ સહાયનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો છે। આ વિદાય સમારંભની અંદર એમને ખુલ્લી જીપમાં સન્માનભેર તેમનો વિદાય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે। વિકાસ સહાયે તેમની કારકિર્દીની અંદર અનેક મહત્વના નિર્ણયો લીધા છે। ખાસ કરીને જો જોવા જઈએ તો 8000થી વધુ પોલીસ કર્મચારીઓના પ્રમોશનનો સિંહ કરવામાં વિકાસ સહાયનો સિંહ ફાળો રહ્યો છે। સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવી, સી ટીમ બનાવી, આ તમામ મહત્વના કાર્યો વિકાસ સહાયે કરી દીધા છે। જોકે તેમના અનુગામી કોણ હશે તે મુદ્દો ચર્ચાનો છે, પરંતુ અત્યારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને પોલીસ ભવનના પાછળના ભાગની અંદર વિકાસ સહાયના જે વિદાય સમારંભ આયોજિત કરવામાં આવે છે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આજે સાંજે વિકાસ સહાયનો સન્માનભેર રાજ્યના અલગ અલગ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેમના વિદાય સમારંભમાં હાજર રહેશે અને તેમને સન્માનભેર વિદાય આપશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।